નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. આસ્થા, ઇતિહાસ અને આધ્યાત્મનો અદ્ભુત સંગમ વાત્રક નદીના કિનારે વસેલું એક એવું તીર્થધામ કે જ્યાં શ્રદ્ધા અને શક્તિનું મિલન થાય છે. અમદાવાદથી આશરે 50 કિલોમીટર અને ગાંધીનગરથી 45 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ગાંધીનગર કપડવંજ રોડ પર ફૂલજીના મુવાડા પાસે આવેલું છે ઉત્કંઠેશ્વર મહાદેવ, જેને સ્થાનિક લોકો ઊંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે. કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું છે. અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. વાત્રક નદીના શાંત, નિર્મળ અને કલરવમય કિનારે વસેલું આ પવિત્ર તીર્થધામ માત્ર એક મંદિર નથી, પરંતુ સમયની સાક્ષી આપતું એક જીવંત ઇતિહાસ છે. 18મી સદીના પર્શિયન ગ્રંથ મીરાતે અહેમદીમાં આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ મળે છે. આ ગ્રંથના લેખક ઇતિહાસકાર અલી મોહમ્મદ ખાને જ્યારે ગુજરાતના ઐતિહાસિક સ્થળોની નોંધ લીધી, ત્યારે ઉત્કંઠેશ્વર મહાદેવનું નામ વિશેષ શ્રદ્ધા સાથે નોંધાયું હતું. આ દર્શાવે છે કે અહીં માત્ર આસ્થા જ નથી, પણ સદીઓ જૂની સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો વારસો પણ જીવંત છે. માન્યતા મુજબ આ ભૂમિ ઋષિ જાંબલનું તપસ્થળ હતું. કહેવામાં આવે છે કે તેમણે વર્ષો સુધી અખંડ તપસ્યા કરી, પ્રકૃતિને સાક્ષી રાખીને એકાગ્ર ચિત્તથી ભગવાન શિવની આરાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા. તે ક્ષણથી આ સ્થાન માત્ર એક આશ્રમ ન રહ્યો, પરંતુ ભક્તિનું શાશ્વત પ્રતીક બની ગયો. અહીં આવતા દરેક ભક્તને એવું લાગે છે કે આ પવિત્ર ધરતી પર આજે પણ એ તપની ઊર્જા ધબકે છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. અંદર જે ભૂગર્ભની અંદર જે આકાર છે, જે નિરંજન નિરાકાર ઓમકાર સ્વરૂપમાં ભગવાન પ્રગટેલા છે, એવી રીતે કંઠમાંથી એક જ્યોત નીકળ્યું ભગવાન શંકરના ગળામાંથી, અને જમીનના માર્ગે લિંગ સ્વરૂપે પ્રગટ થયા, અને એ તે જ લિંગની અંદર સમાઈ ગયું. ત્યારથી હજારો વર્ષથી અહીંયા એવી માન્યતા છે કે કાશી વિશ્વનાથના દર્શન કરવા જાઓ અને ઉત્કંઠેશ્વર મહાદેવમાં દર્શન કરવા માટે આવો તો સરખું પુણ્ય મળતું હોય છે. એવું અમે પૂજારીઓ નથી કહેતા, પણ જૂના પુરાણોમાં ઉલ્લેખ છે ગૌતમ ઋષિજીનો અને કાશી વિશ્વનાથ મહાદેવ અને ઉત્કંઠેશ્વર મહાદેવનો. બરાબર, એટલે આ બિલકુલ સત્ય અને સાચું છે. મંદિરનું ગર્ભગૃહ એક અનોખો અનુભવ આપે છે. સામાન્ય રીતે મંદિરોમાં શિવલિંગ સમતલ સ્તર પર સ્થાપિત હોય છે, પરંતુ અહીં ગર્ભગૃહની અંદર આશરે 2.25 ફૂટ ઊંડાઈએ સ્થિત ગોળાકાર શિવલિંગ એક વિરલ દ્રશ્ય સર્જે છે. ભક્ત જ્યારે નમન કરવા માટે ઝૂકે છે, ત્યારે જાણે પોતાનો અહંકાર પણ એ ઊંડાઈમાં સમર્પિત થઈ જાય છે. કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં અહીં 7 શિવલિંગ હતા. સમયના વહેણ અને કુદરતી પરિવર્તનો વચ્ચે આજે માત્ર એક જ શિવલિંગ દર્શન આપે છે, પરંતુ ભક્તોની માન્યતા મુજબ એ એકમાં જ 7 શક્તિઓનો નિવાસ છે. અહીં ચઢાવવામાં આવતું જળ અને દૂધ ભૂગર્ભમાં સમાઈને સીધું વાત્રક નદી સાથે મળી જાય છે. આ એક અજોડ ઘટના છે જેને ભક્તો ચમત્કાર માને છે. વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેનો આ સંવાદ અહીં સ્પષ્ટ અનુભવાય છે. કદાચ આ જ છે શ્રદ્ધાની શક્તિ, જ્યાં પ્રશ્નો ઓગળી જાય છે અને વિશ્વાસ જ
ઉત્તર બની જાય છે. હું અહીંયા ઉત્તટકેશ્વર મહાદેવમાં વારંવાર દર્શન કરવા આવું છું. મને મહાદેવ પ્રત્યેનો અતૂટ પ્રેમ છે કે ગ્રહોનું નિવારણ કરે એવા એક જ દેવ છે મહાદેવ છે. મહાદેવની ભક્તિથી જીવન સફળ થાય છે અને મહાદેવની ભક્તિથી જીવનની પણ પરિવાર પણ સફળ થાય છે. હું મને પ્રીતિથી આ મહાદેવજીની ભક્તિ કરવાથી થયેલ છે અને હું અચૂક મહાદેવજીને બહુ માનું છું. મહાદેવજીને એટલી ભક્તિ કરું, બધે જ્યાં જ્યાં પૌરાણિક મંદિરો છે ત્યાં ત્યાં પણ હું દર્શન કરવા જાઉં છું. ગામના પણ મંદિરો છે. મારા ગામમાં 3 મંદિરો છે. ઉત્તરકેશ્વર મહાદેવ છે, નીલકંઠ મહાદેવ છે, ઘોડેશ્વર મહાદેવ છે. બધા જ મહાદેવોનો શ્રાવણ મહિના નહીં પણ આખું વર્ષ અમે મહાદેવના દર્શન કરીએ છીએ અને જીવનની ધન્યતા અનુભવીએ છીએ. ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આશરે 25 નાના શિવ મંદિરો આવેલા છે. દરેક મંદિર પોતાની અલગ ઓળખ ધરાવે છે. જાણે મહાદેવના વિવિધ સ્વરૂપો અહીં એક સાથે વસે છે. ભક્તો એક પછી એક મંદિરમાં દર્શન કરતા જાય છે અને દરેક સ્થાને નવી શાંતિનો અનુભવ કરે છે. અને પછી આવે છે 108 પવિત્ર પાયા. આ 108 પાયા માત્ર પથ્થરના પગથિયા નથી, પરંતુ ભક્તિની માળાના 108 મણકા છે. દરેક પગલું એક જાપ સમાન છે, દરેક ચઢાણ એક પ્રાર્થના સમાન છે. જ્યારે ભક્ત આ સીડીઓ ઉતરીને વાત્રક નદીના કિનારે પહોંચે છે ત્યારે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ અનુભવે છે. નદીના વહેણ સાથે મંદિરમાંથી આવતો ઘંટનો નાદ અને ભક્તોની મૌન પ્રાર્થનાઓ, આ બધું મળી અહીં એક એવી દિવ્યતા રચે છે જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. અહીં આવનાર વ્યક્તિ માત્ર દર્શન નથી કરતો, પરંતુ એક આંતરિક યાત્રા પૂર્ણ કરે છે. ડાકોર પગપાળા સંઘમાં આવતા રસ્તામાં ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરવા આવીએ છીએ. મહાદેવના દર્શન કરવાથી ઘણો અહેસાસ થાય છે, ઘણો આનંદ થાય છે, ઘણા મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ માસ દરમિયાન તો અહીં ભક્તિનો સાગર ઉમટી પડે છે. ખાસ કરીને મહાશિવરાત્રિના પાવન અવસરે આખું એ પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. દૂર દૂરથી આવતા ભક્તો રાત્રિભર જાગરણ કરે છે, ભજન કીર્તન ગાય છે અને મહાદેવના ચરણોમાં પોતાની શ્રદ્ધા સમર્પિત કરે છે. આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમાજને એક સાથે બાંધતી એક સાંસ્કૃતિક પરંપરા છે. સૌ એક જ પંક્તિમાં ઊભા રહી દર્શન કરે છે. સ્થાનિક ભક્તો કહે છે કે બાબા ઉત્કંઠેશ્વર પાસેથી ખાલી હાથે કોઈ પરત જતું નથી. કોઈને માનસિક શાંતિ મળે છે, તો કોઈને નવી આશા, તો કોઈને નવી શરૂઆત કરવાની શક્તિ. ઘણીવાર તો ભક્તોની આંખોમાંથી વહેતા આંસુ આભારના હોય છે, દુઃખના નહીં. ભોળેનાથનો બહુ જ મહિમા અહીંયા આગળ છે. જે બી મનોકામના હોય એ પૂરી થાય છે. ગૌ માતાના મુખની ખડીની અંદરથી આ પ્રસારણ થઈ રહ્યું છે મહાદેવજીનું મંદિર. તેનું બહુ જ મહિમા છે. શિવલિંગ 1.5 થી 3 ફૂટ ઊંડે શિવલિંગ મહાદેવજીના દર્શન થાય છે. શ્રદ્ધાળુ ક્યાંથી શ્રાવણ મહિના ભક્તોની બહુ જ ભીડ જામી રહેલી હોય છે. દરેક જણ અલગ અલગ દેશોમાંથી અલગ અલગ ત્યાંથી નદીની અંદર સ્નાન પણ કરે છે. બહુ જ પવિત્ર નદી છે. વાત્રક નદીના કિનારે બેઠેલા ભક્તના ચહેરા પર જે શાંતિ છલકાય છે, કદાચ એ જ
મહાદેવનો સાચો પ્રસાદ છે. શિવ એટલે શાંતિ, શિવ એટલે શક્તિ, અને શિવ એટલે વિશ્વાસ. અને જ્યાં શિવ છે ત્યાં કલ્યાણ છે. ઇતિહાસની ગાથા, આસ્થાની લાગણી અને આધ્યાત્મનો અજોડ અનુભવ. આ છે ઉત્કંઠેશ્વર મહાદેવ.